પહોંચતો હોય, મને બહુ સારી રીતે ખબર છે. હવે તમારા સુધી વોઇસ પહોંચતો હશે એ પણ મને સારી રીતે ખ્યાલ છે. ચાલો ગ્રેટ, વોઇસ આવી ગયો. હા બસ વોઇસ આવી જ જવાનું ને. ચાલો રેડી, આવી ગયા બધા? ગુડ ઇવનિંગ, વેરી 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 ગુડ ઇવનિંગ ગુજરાતના મારા વહાલા વહાલા લાડકા વિદ્યાર્થી મિત્રો. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. બાય ધ વે, આપણે જોવાના હતા રિપોર્ટેડ સ્પીચ, પરંતુ 7મું ચેપ્ટર શરૂ કર્યું હતું તો મેં વિચાર્યું કે ચાલો એને પૂરું કરી દઈએ, પછી આપણે રિપોર્ટેડ સ્પીચની શરૂઆત કરી દઈશું અને એને રિવાઇઝ જ કરવાની છે ને, તો થિયરીને આપણે રિવાઇઝ કરી દઈશું થોડી ઘણી. કેમ છો ઇંગ્લિશ ક્વીન? એકદમ મજામાં છું, એકદમ એટલે એકદમ મજામાં છું. ખાસ હું તમને એક વસ્તુ બતાવવા ઈચ્છું છું કે 11th સ્ટાન્ડર્ડની એક છોકરી છે, ઉર્વી કરીને નામ છે. ઉર્વી સ્ટાન્ડર્ડ 12 માં પણ હતી. બહુ મસ્ત બનાવ્યું છે. દેખાઈશ? આ એને બનાવ્યું છે, મસ્ત બનાવ્યું છે. અને એનું ડ્રોઈંગ એ મસ્ત છે, એવું નહીં કે નથી સારું, એનું ડ્રોઈંગ બહુ સારું છે. હું તો વિચારું છું કે આ મંગાવી લઉં એમની પાસેથી. બહુ મસ્ત બનાવ્યું છે એને, ડ્રોઈંગ એ સારું કરે છે. થોડો ઊંચો રાખો ફોન, નહોતો દેખાણું તે હમણાં જ જોયું, ઇન્સ્ટામાં જોયું હશે. ઇન્સ્ટામાં જોયું હશે ને? જો ફરીથી બતાવો. મ્યુઝિક બંધ કરી દો, નહીં તો યુટ્યુબમાં ચડાવો હોય કે નહીં. હવે બરાબર? ડ્રોઈંગ બહુ મસ્ત છે ભાઈ. એલા સાચીને કાંઈ ન ઘટે. ઉર્વિશાએ બનાવેલો છે. તો પછી ચાલો તો શરૂઆત કરીએ હવે આપણે આજના સેશનની. લાસ્ટ ટાઈમ મેં તમને રીડ 1 અને રીડ 2 વિશે વાત કરી હતી, તો હવે આપણે એમના જે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીએ. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો પેરેગ્રાફ અહીંયા તમને આપેલો છે, જેનો પહેલો ક્વેશ્ચન છે વોટ આર બર્ન્સ કોઝડ બાય. હવે જે આ બર્ન્સ છે એ બર્ન્સ નું કારણ શું છે એ કારણ તમારે અહીંયા કહેવાનું છે. વોટ આર બર્ન્સ કોઝડ બાય, ભાઈ એનું કારણ શું છે એ કહેવાનું છે. તો એનું કારણ અહીંયા ક્યાંક તો આપેલું છે. જો અહીંયા કીધું છે cause a lot of damage if they are not treated properly, એવું આપણે કહી શકીએ. very painful, અથવા અહીંયા burns are caused by fire, boiling water. right, first question નો જ આન્સર છે. ઉર્વિશા, your drawing is so beautiful. yes, always. એમણે બીજા ઘણા બધા ડ્રોઈંગ એમણે મોકલેલા છે. હમણાં હું બતાવું, મારી પાસે હશે જ કદાચ એમના જે ડ્રોઈંગ છે વોટ્સઅપ ચેટમાં જ છે, બાકી આમ ચેટમાં ન મળે. જો આ એનું જ છે, જો આ એનું જ છે. મસ્ત દોર્યું છે. આ પણ દેખાય છે. બધા બહુ મસ્ત દોરે છે, પેન્સિલ નો યુઝ ગજબ કરે છે. પછી આ હનુમાનજી દોર્યા હતા એને. હનુમાનજી તમે જોયા હોય તો તમને રિયલ જ લાગે એવું છે. ચાલો તો ફર્સ્ટ લાઈનમાં જેનો બેઠો આન્સર આપેલો છે અહીંયાથી શરૂઆત કરવાની છે. બર્ન્સ આર કોઝડ બાય ફાયર્સ, boiling water, stream, firecrackers, some chemical or hot object. આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર આવશે. ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર ઉપાડીને તમારે એઝ અ આન્સર તરીકે લખી દેવાનો છે. ઠીક છે, કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાની ત્યાં કોઈ પણ જરૂર છે નહીં. નેક્સ્ટ એના પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. ડુ નોટ યુઝ બટર, ઘી, પેટ્રોલિયમ જેલી ઓર આઈસ. કોઈ પણ પ્રકારનું બટર, ઘી, પેટ્રોલિયમ જેલીનો યુઝ કરવો નહીં. તો એ સેન્ટેન્સમાં શું આવશે? ટ્રુ આન્સર આવશે કે ફોલ્સ આન્સર? શું આવશે? ટ્રુ. તો આપણે અહીંયા આન્સર તરીકે લખી દઈએ ટ્રુ આન્સર. જસ્ટ તમારે ત્યાં શું લખી દેવાનું છે? ટ્રુ લખી દેવાનું છે. ફોલ્સ આવતો હોય તો ફોલ્સ અને ટ્રુ આવતું હોય તો ટ્રુ. નેક્સ્ટ એના પછીના પેરેગ્રાફની વાત કરીએ
તો આજે છે તમને વિમિન વાળું આપેલું છે હેવ મોર એક્યુટ સેન્સ ઓફ સ્મેલ, મતલબ કે રીડ 1 નું આપેલું છે તમને, હે ને? રીડ 1 માં જ આવે છે ને કે ભાઈ સ્ત્રીઓ પાસે, મહિલાઓ પાસે સુગંધ પારખવાની ક્ષમતા વધારે હોય છે. તો સાચી વાત પણ છે અને અમુક અંશે છોકરાઓમાં પણ એવું હોય છે કે કેટલાક હોય છે કે જેમની સુગંધ પારખવાની ક્ષમતા વધારે હોય છે. પણ અહીંયા આપણને પાઠમાં આપેલું છે, જોઈએ હવે આપણે ફર્સ્ટ ક્વેશ્ચન, અંડર વોટ સર્કમસ્ટન્સીસ ડઝ ધ સેન્સ ઓફ સ્મેલ બીકમ ડલ? કયા એવા લક્ષણો છે કે જેની અંદર આ જે સ્મેલ, ગંધ પારખવાની જે ક્ષમતા છે એ ક્ષમતા ડલ થતી જાય છે, ઓછી થતી જાય છે, દિવસે ને દિવસે કેવી થતી જાય છે? ડલ થતી જાય છે. તો અહીંયા તમને એમાંય કોઈ ચેન્જીસ નથી કરવાના છે. એજિંગ, સ્મોકિંગ, યસ રાઈટ, બેઠો આન્સર છે. તો અહીંયાથી આપણે કરીએ ધીસ સેન્સ, એની જગ્યાએ શું આવશે? સ્મેલ સેન્સ. સ્મેલ સેન્સ અથવા તો સેન્સ ઓફ સ્મેલ becomes dull with aging, smoking and drinking alcoholic beverages. આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર કે જે તમારે ડિટો લખી દેવાનો છે. અમુક માઇનોર ચેન્જીસ કરી નાખવાના છે, જેમ કે અહીંયા તમારે ધીસ ની જગ્યાએ ડિફાઇન કરવું પડશે કે ધીસ તરીકે કોની વાત થાય છે. તો ધીસ તરીકે કોની વાત કરવાની છે? સેન્સ ઓફ સ્મેલ ની વાત કરવાની છે. ભાઈ થોડુંક તો એને ડિફાઇન કરવું પડશે ને કે વાત કરો છો તો કોની કરો છો. પછી એમ નહીં કહેતા કે ભાઈ જે પેપર ચેક કરે છે એને સવાલ નહીં વાંચ્યા હોય, ખબર નહીં પડી જાય મેમ, ધીસ ની જગ્યાએ કરવાની. એટલે તમારે શીખવાનું છે, એટલે શીખવા માટે એટલા નાના નાના ચેન્જીસ કરતા એ તમારે શીખી જવું જોઈએ. બાકી એને ખબર બધી પડે છે, પણ આવા ચેન્જીસ કરતા આપણે શીખવું જોઈએ ને. બીજાનો જવાબ જે છે, બીજાનો જવાબ બીજી અને ત્રીજી લાઈનમાં છે. ઓવર ઘડી ખાઈને એલા ભાઈ હું ઉતાવળ્યો છું ભાઈ, તાર ઉતાવળ હે નહીં, હજી તો લેક્ચર ની શરૂઆત થઈ છે, હજી થઈ છે એમ. ચાલો, તો એનો જવાબ કે બાજુમાં જ છે. અચ્છા, જોઈએ હાલે. હવે સવાલ શું કે છે? વોટ હેપન્સ વેન વી સફર ફ્રોમ કોમન કોલ્ડ? આ બાજુમાં જ આપેલો છે. વેન વી હેવ કોમન કોલ્ડ ધ સ્મેલ રિસેપ્ટર્સ located in about 2.5 square centimeter in upper nasal cavity become dead. બરાબર. તો આ તમારા સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર આવશે. કેવો પેરેગ્રાફ છે ને અજીબો ગરીબો જેવો પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફ મેં તમારી નવનીત માંથી જ લીધેલો છે, તમારી ગાઈડબુક માંથી જ લીધેલો છે. આમે તમારી એક્ઝામ જે હોય, વાર્ષિક એક્ઝામ છે કે કોઈ પણ એક્ઝામ છે, તે અમુક પ્રકાશન માંથી જ આવવાની હોય. કારણ કે પ્રાઇવેટ શાળા હોય કે કોઈ પણ ગવર્મેન્ટ શાળા હોય તો એમનું ફિક્સ હોય. હવે પ્રાઇવેટ શાળા છે તો પ્રાઇવેટ શાળાના જે શિક્ષક હશે એ કોઈ એક પ્રકાશન ફોલો કરતા હશે. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્રજ પ્રકાશન ફોલો કરતું હોય, કોઈ કૃમાર પ્રકાશન ફોલો કરતું હોય, કોઈ નવનીત ફોલો કરતું હોય, તો એમાંથી જ પેપર કાઢશે. બધું મિક્સ કરીને પેપર નહીં કાઢે. બોર્ડમાં જે રીતે કરે ને એ રીતે નહીં કરે કે ભાઈ એમાં મિક્સ તમારે તૈયારી કરવાની, જેટલા પણ સવાલ મળે, જ્યાંથી પણ મળે એને તમારે તૈયાર કરી લેવાનું. તમારે ક્યાંય એક્ઝામ સહેલી, મતલબ કે એકદમ ઈઝી હોય, પણ આપણે શું કરીએ કે ભાઈ આળસ કરી નાખીએ અથવા તો આમ તેમ થઈ જાય. સમજાણું? નવનીત ફોલો થાય છે તો બહુ સારું થઈ જાય છે. 11th ની ફાઇનલ એક્ઝામમાં 40% 12th નું પૂછવાનું છે. તો યુનિટ 1 નું શોર્ટ નોટ કહેશો, અરે હું વાત કરે છો, 12th ની આઈએમપી શોર્ટ નોટ મેં આપી દીધેલી છે. તો પછી શું હોય? યુનિટ 1 એટલે કયું યુનિટ આવે તમારે? કેન યુ ઇન્સ્ટોલ લવ વાળો આવે. તો કન્ડિશન ફોર અ લવ, આ આઈએમપી શોર્ટ નોટ છે પહેલા યુનિટ માટે. પરંતુ જ્યારે 12th સ્ટાન્ડર્ડના સિલેબસમાં મને કોઈ એમ કે ટોપ 5 આઈએમપી શોર્ટ નોટ, તો હું એમાં પહેલા ચેપ્ટરની શોર્ટ નોટ ને ક્યારેય ન લઉં. એ સિવાયના ચેપ્ટરની શોર્ટ નોટ ને લઉં, પરંતુ પહેલા ચેપ્ટરની શોર્ટ નોટ ને ન લઉં. પરંતુ તમને એમ કીધું છે કે ભાઈ 40% 12th નું પૂછાશે ને એમાં યુનિટ 1 આપી દીધું છે. તો કન્ડિશન ફોર લવ આ તમે જોઈ લેજો, ઠીક છે? નવનીત માંથી જ હોય છે ને, બસ નવનીત જ તૈયાર કરી નાખવાની. હજી તમારે યુટ્યુબ માં સેશન ચાલુ થાય, ખરી ખમો ઉભા રહ્યો, હજી તો આ રિવિઝન ચાલે છે યુટ્યુબ માં. તમારે અત્યારે 10મા અને 12મા એવી મારામારી આલે, એવી મારામારી આલે. 2 કલાકે લેક્ચર અથવા કલાકે એમ જ કહ્યું ને કે કલાકે લેક્ચર ગોઠવેલા છે. કલાકે નવા ટોપિક સાથે, નવા ક્વેશ્ચન સાથે લેક્ચર આવતા રહેતા હોય છે. મજા હોય શિક્ષક ને, નો હોય તેલ પીવા ગઈ. લેક્ચર તો લેવાના જ તેની છોકરા માટે. એવી મતલબ કે આ વખત યાર ટીમ કઈ કહેવાય ને કે કેટલી કડી મહેનત કરે છે, પૂરેપૂરો મતલબ કે ભૂખા પેટે અથવા તો રાતે અડધી ઊંઘ સાથે એવી રીતે ચાલતું રહેતું હોય છે. ચાલો નેક્સ્ટ એના પછી જોઈએ તો સેકન્ડ ક્વેશ્ચન પણ કમ્પ્લીટ થઈ ગયો. એના પછી આગળ જોઈએ ફર્સ્ટ એડ, એટલે કે તમારું જે રીડ 2 છે એ રીડ 2 માંથી ના છે. જોઈએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ફર્સ્ટ એડ? હવે પ્રાથમિક સારવાર શું છે એ તમારે કહેવાનું છે. તો એનો આન્સર કઈ લાઈનમાં આપ્યો છે ગોતો તો જરા.
હાલો ફર્સ્ટ લાઈનમાં આપેલો છે, ચાલો જોઈએ. ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ given to an injured person before he or she is taken to the hospital. This is your first question answer. So simple, so easy, just looking like a wow. પણ અહીંયા વાવ નહીં આવે, અહીંયા આવશે શું આવશે? just looking like a easy peasy. હા, બહુ સહેલું હોય ને એને easy peasy પણ કહેવાય. ઇટ્સ ઇઝી પીઝી, એકદમ ઈઝી છે, સરળ છે ભાઈ. એ તો આમ કહેવાય ને કે ભાઈ તકલાદી એના જેવું છે. ઈઝી પીઝી, યસ. છેલ્લેથી છેલ્લી લાઈન મેમ, ફર્સ્ટ લાઈન નો આન્સર, ફર્સ્ટ પહેલાનો આન્સર છે. છેલ્લેથી છેલ્લી લાઈન ના રે ના પહેલી લાઈનમાં આવશે. ચલો સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર. વોટ કેર શુડ બી ટેકન બિફોર ગિવિંગ ધ ફર્સ્ટ એડ? હવે ફર્સ્ટ એડ આપવામાં આવે એની પહેલા શું કરવામાં આવે છે? તો છેલ્લેથી બીજી લાઈન, એવું હમણાં પહેલા એ કીધું હતું. તો ચાલો જોઈએ હવે આપણે. તો અહીંયા હા પીસ ઓફ કેક એ પણ છે હો, ભટ્ટ દર્શીએ કીધું ને, હા એ છે. ચાલો તો અહીંયાથી આન્સર આવશે, બિફોર ગિવિંગ ધ ફર્સ્ટ એડ વોશ યોર હેન્ડ વેલ વિથ સોપ એન્ડ વોટર. આ તમારું શું આવશે? સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર આવશે. બરાબર, સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર બસ જસ્ટ આવો સિમ્પલ સાદો સ્વીટ લખી દેવાનો છે. ખાલી ખોટી માથાકૂટ નથી કરવાની. જે સિમ્પલ આન્સર આવતા હોય તો એના સિમ્પલ આન્સર જ લખી દેવાના, એમાં લાંબા લાંબા આન્સર લખવા જવાના નહીં. એના પછી આગળ જઈએ. બસ આમાંથી આટલું જ પૂછાય છે. ટ્રુ ફોલ્સ જે છે, ટ્રુ ફોલ્સ આ ચેપ્ટર માંથી મને બહુ ઓછા લાગે છે, છતાં પણ તમે એમ કહેતા હોય કે મેમ ટ્રુ ફોલ્સ એ કરાવવામાંથી, તો જોઈએ હાલો ને ટ્રુ ફોલ્સ અને શોર્ટ નોટ ઉપર યુટ્યુબમાં કરાવી દેશો. આવી જાજો યુટ્યુબમાં. આમે તમારી પાસે સમય તો બહુ હોવાનો જ છે અને લેક્ચર આમે શરૂ થઈ જ જવાના છે, એટલે શોર્ટ નોટ સમજાવી છે તો આવી જાજો ત્યાં. બરાબર છે. ચાલો નેક્સ્ટ હવે આપણે એના પછી રિપોર્ટેડ સ્પીચ જોઈએ. આપણે રિપોર્ટેડ સ્પીચના બધા રૂલ્સ રિવાઇઝ કરાવી દઈએ. બરાબર, બધું હું તમને ડિટેલમાં તો નહીં સમજાવી શકું, પણ જેટલું સમજાવું, રિવાઇઝ કરાવું, રિવાઇઝ કરતા જાજો. ન સમજાય તો પછી તમે રેકોર્ડેડ સેશન જોઈ લેજો, અને એમાં ન સમજાય કે ભાઈ મેમને સમજાવતા જ નથી આવડતું, આમ તેમ તમને એમ થાય કે ભાઈ મેમને સમજાવતા જ નથી આવડતું, ફોન કરી લેવાનો. ભાઈ લેક્ચરમાં મને સમજાવતા ન ફાવ્યું તો, નહીં મળી મને ફોનમાં ફાવી ગયું તો તમારે મને ફોન કરીને પૂછી લેવાનું. સમજાઈ ગયું? જ્યાં પણ અટવાવ, જ્યાં પણ તમે, હા આ 10 અને 12 ની એક્ઝામ ચાલે છે ને ત્યાં સુધી મારી કોઈ અત્યારે હળી ન કરતા હો. હા ટ્રાય કરીશ કે પૂરેપૂરો તમારો ફોન રિસીવ કરીને પછી હું તમને આન્સર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. ઓકે ચાલો શરૂ કરશું ફોન. ના ના હમણાં નહીં મહેશ, તું તો રેવા જ દેશે. ના મેમ યુ આર બેસ્ટ. ઓ બસ આ જ સાંભળવું હતું. આ તો મેં ખાલી આમને કીધું હતું. આ તો ખાલી આમને મેં કીધું હતું, કારણ કે હું આવી ત્યારના કોઈ વખાણ નહોતા કર્યા, સમજાણું? એટલે મેં કીધું લાય મારે કેવા દે મારા વિશે આમ તેમ, એટલે ઓટોમેટિક ખામેથી એકાદી બે લાઈન તો આવી જશે, કારણ કે અમારે એનર્જી બુસ્ટર હોય ભાઈ. ઇનડાયરેક્ટલી આમ તમે સમજી લો ને, સમજી ગયા ને? ચાલો એમ તો કઈ નેક્સ્ટ જોઈએ. હા હા પણ કઈક ડાઉટ હોય ત્યારે. ચાલો જોઈએ. હવે રિપોર્ટેડ સ્પીચ ને સોલ્વ કરવાના 4 સ્ટેપ છે. તમારે તમારા મિત્રને સમજાવવું હોય તો મિત્રને સમજાવવા માટે શીખી લેવાય કે મેમ કઈ રીતે સમજાવે છે. પછી ઈ મેથડ થી તમારા મિત્રને સમજાય, અથવા તો નવી મેથડ થી તમારા મિત્રને સમજાવાય. સમજાવો ને તો તમને આવડે, નકર કઈ ન આવડે. તો જોઈએ આપણે ટેન્સ ને લગતા ફેરફાર. બરાબર, સમય દર્શક મતલબ કે કાળ દર્શક શબ્દમાં થતા ફેરફાર. તો આના માટે તમને કાળ આવડવા જરૂરી છે. કાળ નહીં આવડતો હોય તો ભાઈ રામ રામ. બરાબર છે, રામ રામ રમી લ્યો. તમારે કાળ આવડતા જરૂરી છે, મતલબ કે આવડવા જરૂરી છે. તો ન આવડતા હોય તો શીખી લેજો. સમય દર્શક અને સ્થળ દર્શક શબ્દ, ભાઈ આમાં પાકા કરવાની વસ્તુ છે, એટલે આમાં તો કોઈ બહુ વાંધો નહીં આવે. સર્વનામમાં થતા ફેરફારો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કોને કોને કર્તા કહેવાય, કોને કોને કર્મ કહેવાય, કોને કોને સંબંધક સર્વનામ કહેવાય, કોને કોને સ્વવાચક સર્વનામ કહેવાય. આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આના વિશે પણ તમને આઈડિયા હોવો જોઈએ. ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શનમાં થતા ફેરફારો, મતલબ કે રિપોર્ટિંગ વર્બ. તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે વાત કરીએ, બોલનાર જે ક્રિયાપદનો યુઝ કરે છે ને તો એ ફિક્સ છે, અમુક નિયમ પ્રમાણે ફિક્સ છે. તો આ 4 સ્ટેપ જરૂરી છે. એમાં સૌથી મેઇન છે એ છે ટેન્સમાં થતા ફેરફારો. તો ટેન્સ તમને આવડવા ખૂબ જરૂરી છે. બરાબર, જોઈએ હવે નેક્સ્ટ એના પછી તો કાળમાં થતા ફેરફારો. આ સિમ્પલ કાળ, ડુ ડઝ હોય તો એને સાદો વર્તમાન કાળ કહેવાય, ડીડ હોય તો એને સાદો ભૂતકાળ કહેવાય, વિલ પ્લસ V1 હોય તો સાદો ભવિષ્યકાળ કહેવાય. અહીંયા ભૂ લખાઈ ગયું છે પરંતુ ત્યાં ભ આવે. ત્યારબાદ ચાવ હોય તો એમિઝાર આવે, ચાભુ હોય તો વોઝવર આવે, પૂવો હોય તો હેવેઝ આવે, ચાપુ હોય તો હેવેઝ બીન આવે, એમે હોય તો કેન કુડ મતલબ કે કેન આવે, મે આવે. આ બધા મોડલ ઓક્ઝિલરીઝ છે. બરાબર,
પછી હવે ફોર એક્ઝામ્પલ સાદો વર્તમાન કાળ હોય એને ઇનડાયરેક્ટમાં આપણે ફેરવીએ તો એનું શું થાય? ડીડ થાય. સિમ્પલ. ડીડ આપેલું હોય તો એનું હેડ થાય, વિલ આપેલું હોય તો એનું વુડ થાય, શેલ આપેલું હોય તો એનું વુડ થાય. એનું દોઢા થઈને ત્યાં શુડ કરવા નહીં જતા. બરાબર છે? સાંભળો એલા. હા, પછી ન્યાત વળી એ રીતે યાદ રાખશે ઘડિયાની જેમ કે વિલ હોય તો વુડ થઈ જાય, શેલ હોય તો શુડ થઈ જાય. એલા નારેના માર્ક્સ કટ થઈ જાય. સાંભળો, એ નાનો અમથો શબ્દ હશે ને તો એ નાનો અમથો શબ્દ તમારા કેટલા માર્ક્સ કટ કરી લે ની ડિપેન્ડ છે તમારી ભૂલ ઉપર. એટલે ધ્યાન રાખજો, શેલ હોય કે વિલ હોય એનું ઇનડાયરેક્ટ કરતી વખતે હંમેશા વુડ થશે. આ દિમાગમાં તમારે છાપી દેવાનું છે. 12th માં ઘૂઘાવ એકય ભૂલ કરવાની નથી. મેમ આવું કેમ? એવું એટલા માટે કે શુડ એટલે શું થાય? જોઈએ થાય. શું થાય? જોઈએ થાય. વિલ શું દર્શાવે છે? કરશે, દોડશે, રમશે, ચાલશે, બોલશે એવું દર્શાવે છે. હવે ફોર એક્ઝામ્પલ તમે શેલ નું શુડ કરી નાખો છો તો એ ચાલશે, એ દોડશે, એ રમશે, એનું શું થઈ જશે? રમવું જોઈએ, દોડવું જોઈએ, ખાવું જોઈએ, એને બોલવું જોઈએ, એને સૂવું જોઈએ, એને રડવું જોઈએ. આ જોઈએ મતલબ આવી જાય. મતલબ કે કહેવાની જે મેથડ છે એ કહેવાના મેથડમાં અંતર આવી જાય. બાકી ઇનડાયરેક્ટ સ્પીચ અને ડાયરેક્ટ સ્પીચમાં તફાવત શું છે? કે એકનું એક સેન્ટેન્સ બીજા સેન્ટેન્સમાં લખાય છે. એમની કહેવાની મેથડ ચેન્જ થાય છે, પરંતુ એમનો કહેવાનો અર્થ ચેન્જ નથી થતો. અર્થ સેમ જ રહે છે. એમનો જે અર્થ છે, એમનો જે મિનિંગ છે, એ મિનિંગ સેમ રહે છે. પણ તમે વિલ શેલ નું શુડ કરી નાખો છો તો એનો અર્થ ચેન્જ થઈ જાય છે. સમજાય છે? એટલા માટે શેલ નું શુડ થતું નથી. કેન નું કુડ નું ઇનડાયરેક્ટ શું થાય? કુડ હોય તો કુડ જ રહેશે, એનું કઈ નહીં થાય. કેન હોય તો એનું કુડ થશે અને કુડ હોય તો કુડ જ રહેશે. આ યાદ રાખી લો. સમજાઈ ગયું? 11th માં ફાઇનલમાં શોર્ટ નોટ પૂછાય કે નહીં પૂછાય? પછી અમુક શાળા છે કે ભાઈ ના ના અમારે અમારા છોકરાઓને શોર્ટ નોટ નહીં પૂછવી, તો નહીં પૂછાય. એના માટે એનું પોતાનું કંઈક પર્સનલ માળખું આવતું હશે. બાકી આમ જોવા જાવ તો ફાઇનલ એક્ઝામ પ્રમાણે તમારે શોર્ટ નોટ આવી જોઈએ. 10મામાં તમારે શોર્ટ નોટ આવતી હતી તો 11th માં પણ તમારે શોર્ટ નોટ આવી જોઈએ. આવું મારું માનવું છે, આવું મારું કહેવું છે. સોરી ટીચર, લેટ જોઈન થવા માટે, લેટ જોઈન થવા માટે, લેટ નો કહેવાય ને, મહાલેટ કહેવાય. 15 મિનિટ લેટ છો. આદિત્ય મહાલેટ છે. એવું છે? હાજો. ઇટ્સ ડિપેન્ડ્સ ઓન યોર સ્કૂલ. વાવ તનિષા, થેન્ક યુ સો મચ. અમારા સ્કૂલની જેમ જોયું, મહેશને નહીં પૂછાતી હોય, શોર્ટ નોટ પૂછાતી ને તમારે. હા, ઈ અલગ આમ કહેવાય ને કે અજાયબીઓમાંથી તેમનું નામ આવે છે. એમની શાળાનું નામ મોસ્ટ અજાયબીઓ શાળાઓનું નામ આવે ને, એમના ઈ લિસ્ટમાંથી એમનું નામ આવે છે. એટલા માટે એને શોર્ટ નોટ ન પૂછાય. બાકી આપણે 10માં પૂછાતી હતી, નો પૂછાતી. એટલે એના જેવું છે. તો સમજી લ્યો, આ ટેબલ યાદ હશે તો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સોલ્વ કરવામાં મદદ મળશે. બરાબર? એટલે આ ટેબલ તમને યાદ હોવું જોઈએ. પછી આપણે એને લગતા એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. જેમ કે આ બધામાં મેં તમને ખાલી એમ શીખવાડ્યું હતું કે અત્યારે તમે ટોલ્ડ યાદ રાખો, બાકીનો વહીવટ આપણે પછી કરીશું. આ લેક્ચરમાં હું ક્યાંક આવા શબ્દ બોલી હશે અથવા તો આના જેવા શબ્દ બોલી હશે કે જેનો મિનિંગ આવો કંઈક થતો હશે. ત્યારબાદ બીજું મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ અત્યારે તમે ડેટ યાદ રાખી લો, પછી નવું નવું જેમ આવતું જશે એમ હું તમને અહીંયા કહેતી જઈશ, એમ હું તમને અહીંયા સજેસ્ટ કરતી જશે. એવી રીતે મેં અહીંયા તમને એમ કીધું હશે. પછી આવા શબ્દમાં ચેન્જીસ કર્યા. જેમ કે વોઝ કોલિંગ નું હેડ બીન કોલિંગ થયું તો અહીંયા વોઝ નું શું થાય છે? હેડ બીન થઈ જાય છે. વોઝ નું શું થઈ જાય છે? હેડ બીન થઈ જાય છે. તો અહીંયા હેડ બીન થયું. હેઝ નું શું થઈ ગયું? હેડ થઈ ગયું. તો હેઝ ક્યાં છે? આયરો હેઝ. એનું શું થાય છે? હેડ બીન નો થાય, હેડ થાય. ભાઈ અહીંયા ખાલી હેડ પ્લસ V3 નું ફોર્મ આવે. હેડ પ્લસ V3 નું ફોર્મ આવે. પાછા જોવે છે તો કોઈ તાય નથી, હાળી નકર વાતું જ કરે છે. ઇઝ પ્લસ ING આપેલું હોય તો એમ ઇઝ આર પ્લસ ING આપેલું હોય તો એનું શું થાય? વોઝ વર પ્લસ ING થાય. એટલા માટે અહીંયા મેં શું કર્યું હતું? વોઝ વર પ્લસ ING કર્યું હતું. સમજાય છે? કેન નું કોડ કર્યું, ત્યારબાદ હેવ બ્રોકન નું હેડ બ્રોકન કર્યું. તો આવી રીતે ટેન્સ ને લગતા ફેરફાર થાય છે. અમારે તો સાવ છે ને પ્રિલિમમાં નો પૂછાય અને ફાઇનલમાં લાવ્યા એવું કર્યું ને, બસ એમ જ હોય. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. સમય દર્શક અને સ્થળ દર્શક શબ્દોમાં થતા ફેરફારો. જેમ કે ટુડે નું ધેટ ડે, યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે, ટુમોરો નું ધ ફોલોવિંગ ડે, નેક્સ્ટ ડે નું ધ ફોલોવિંગ ડે, લાસ્ટ ડે નું ધ પ્રીવિયસ ડે, ધીસ નું ધેટ થશે, ધીસ નું ધોઝ થશે, નાવ નું ધેન થશે, કમ નું ગો થશે, હિયર નું ધેર થશે, ટુનાઇટ નું ધેટ ડે થશે અને અગો નું બિફોર થશે. અને યાદ રાખી લઈએ તો મજા આવી જાય અને સોલ્વ કરવાની. અને આવી રીતે જે નિયમો હોય, નિયમો બેઝ પછી મેં છે ને આવી રીતે તમને એક સેન્ટેન્સ પણ સમજાવ્યા હતા કે જેથી કરીને તમને સમજાય. એટલે એક સ્ટેજ આપણે સમજ્યા અને પાકો કર્યો, પછી એ સ્ટેજ પ્રમાણે આપણે ચેન્જીસ કર્યા, ચેન્જીસ કરતા ગયા, શીખતા ગયા. ધીરે ધીરે આપણે શીખ્યા હતા. થોડું સ્પીડમાં પણ શીખ્યા હશું, પરંતુ તમે સમજી ગયા
હતા કે નહોતા તો પછી તમે અત્યારે શીખવાની શરૂઆત કરી દો, કારણ કે આનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમારે 12th સ્ટાન્ડર્ડમાં પણ આવવાનો છે. જો તમે અત્યારે આને પ્રિપેર કરી નાખશો તો 12th સ્ટાન્ડર્ડમાં તમને ફાયદો અને ફાયદો જ થશે. નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ તો એના પછીનો જે સ્ટેપ હતો એ સર્વનામમાં થતા ફેરફારોનો સ્ટેપ હતો, કે જેમાં કર્તાના પણ મેં તમને અહીંયા ટાઈપ કીધા હતા કે આઈ, યુ, હી, શી, ઇટ, વી, યુ, દે એને કર્તા કહેવામાં આવે છે. મી, યુ, હિમ, હર, ઇટ, અસ, યુ, ધેમ એને કર્મ કહેવામાં આવે છે. માય, યોર, હિઝ, હર, ઇટ્સ, અવર, યોર્સ, યોર અને ધેર એને સંબંધક સર્વનામ કહેવામાં આવે છે. માય સેલ્ફ, યોર સેલ્ફ, હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ, ધેમ સેલ્ફ એને સર્વનામ કહેવામાં આવે છે. એમાં પણ આઈ વાળી લાઈનને ફર્સ્ટ પર્સન એક વચન કહેવામાં આવે છે અથવા તો સિંગ્યુલર કહેવામાં આવે છે, અને સેકન્ડ જે છે કે જેને યુ કહેવામાં આવે છે એને સેકન્ડ પર્સન સિંગ્યુલર કહેવામાં આવે છે. હી, શી, ઇટ એને થર્ડ પર્સન કહેવામાં આવે છે, અને વી છે ફર્સ્ટ પર્સન તો છે પરંતુ એ કેવું છે પ્લુરલ છે. દેન આફ્ટર આ જે યુ છે એ સેકન્ડ તો કહેવાય છે પરંતુ એને પ્લુરલ કહેવાય છે. દે છે તો એ દેને થર્ડ પર્સન તો કહેવાય છે પરંતુ પ્લુરલ કહેવાય છે. ત્યારબાદ મેં તમને કંઈક આવું સમજાવ્યું હતું કે સન ની ફોર્મેટ તમે યાદ રાખી લો. જો સન તમને આપેલું હોય તો એને બીજા શબ્દમાં કર્તા કહેવામાં આવે છે, ત્રીજા શબ્દમાં એને બોલનાર કહેવામાં આવે છે, અને ચોથા શબ્દમાં તેને ફર્સ્ટ પર્સન મતલબ કે ફર્સ્ટ પર્સન આપેલું હોય તો બોલનારના આધારે ફેરફાર થાય, સેકન્ડ પર્સન આપેલું હોય તો સાંભળનારના આધારે ફેરફાર થાય, કે જેને કર્મ પણ કહેવામાં આવે છે, જેને ઓબ્જેક્ટ પણ કહેવામાં આવે છે. અને થર્ડ પર્સન એટલે કે હી, શીટ, ઇટ આપેલું હોય તો એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ નથી થતા. એવું મેં તમને ક્યાંક તો શીખવાડેલું હતું અને ત્યાં તમે એ જોયેલું પણ હશે. સમજાઈ ગયું છે ને? ધેટ નાઇટ નો ધેટ નાઇટ નો ધે તેનું હા બસ એવું કંઈક થઈ ગયું હોય તો એને તમારે સુધારી લેવાનું છે. નાઇટ, હા ટુ નાઇટ હોય તો એનું ધેટ નાઇટ કરી દેજો. સમજાય છે કે નથી સમજાયતું? એમ તો તમે હોશિયાર છો. જો આ રીતે સમજવાનું છે. ફર્સ્ટ પર્સન એટલે કોણ કોણ? આઈ છે, મી છે, માય સેલ્ફ છે, તો એ બોલનારને આધારે ફેરફાર થશે એટલે કે કર્તાના આધારે ફેરફાર થશે એટલે કે સબ્જેક્ટના આધારે ફેરફાર થશે. સબ્જેક્ટ તરીકે હી, શી માંથી જે પણ હશે તો આઈ નું હી થઈ જશે, શી થઈ જશે. એવી રીતે સમજાઈ ગયું. પછી એને લગતા મેં તમને કેટલાક એક્ઝામ્પલ પણ સોલ્વ કરાવ્યા હતા અને આ તમને યાદ રહી જાય એ માટે મેં તમને શોર્ટકટ પણ લખાવી હતી. જેમ કે આઈ હોય તો કાં તો એનું હી થાય, કાં તો એનું શી થાય. મી આપેલું હોય તો કાં તો એનું હિમ થાય, કાં તો એનું હર થાય. ત્યારબાદ માય આપેલું હોય તો એનું કાં તો હિઝ થાય, કાં તો હર થાય. માય સેલ્ફ આપેલું હોય તો કાં તો એનું હિમસેલ્ફ થાય, કાં તો એનું હર સેલ્ફ થાય. ફર્સ્ટ પર્સન આ બધા આપેલા છે. સાંભળનાર ઉપર બોલનાર ઉપર ડિપેન્ડેડ છે. બોલનાર જો છોકરો હોય તો હી થાય, હિમ થાય, હિઝ થાય, હિમસેલ્ફ થાય. છોકરી હોય તો શી થાય, હર થાય, હર થાય, હર સેલ્ફ થાય. છે ને મસ્ત મજાનું? ઓકે, ચાલો. જેમ તમે બોલ્યા સેમ ઈ ટાઈપનું તમે પણ બોલો છો. વાવ, શીખી પણ ગયા. ટ્રાય કરો તો મારા જેવું તમે બોલી શકો છો કે નથી બોલી શકતા. જો કે તમે તો બધા કોપી કેટ જ છો. તમને બસ ખાલી 2 મિનિટ મારી સ્પીચ સાંભળો અને તમે મારી કોપી પણ કરી લો છો. કોપી કેટ છો તમે, જસ્ટ લુકિંગ લાઈક અ કોપી કેટ. નેક્સ્ટ એના પછી એના એક્ઝામ્પલ પણ મેં સોલ્વ કરાવ્યા હતા. નાવ ભૂલી ગયા હોય તો પ્લીઝ એને એકવાર રિપીટ કરી લેજો કે જેથી કરીને તમને યાદ આવી જાય. રિકોલ કરવું જરૂરી છે. દરેક બાબતોનું સમયસર પુનરાવર્તન થાય તો એ વસ્તુ તમારા માટે યોગ્ય કહેવાય કે જેને તમારે સ્વીકારવી જોઈએ. નેક્સ્ટ એના પછીનું જે લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો એ હતો રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શનમાં થતા ફેરફારો. નાવ અહીંયા કન્જક્શનમાં થતા ફેરફારો 5 વાક્યના આધારે થાય છે. જેમ કે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાત વાક્ય, ઉદ્ગાર વાક્ય, અન્ય વાક્ય. વાત કરીએ આપણે વિધાન વાક્યની તો વિધાન વાક્યમાં શું આવે છે? ટોલ્ડ આવે છે. ટોલ્ડ નો યુઝ કરી શકો છો. સેડ નો પણ યુઝ કરી શકાય છે. આસ્કડ નો નહીં પરંતુ રિપ્લાઇડ નો પણ યુઝ કરી શકાય છે. અને તમે બીજો આન્સર્ડ નો વર્ડ પણ તમે યુઝ કરી શકો છો. અહીંયા વાત કરીએ આપણે પ્રશ્નાર્થ વાક્યની. રિપોર્ટિંગ ની વાત કરું છું. કોની વાત કરું છું? રિપોર્ટિંગ વર્બ ની હજી હું વાત કરું છું. કન્જક્શન ની તો હજી મેં વાત પણ નથી કરી. હાલો, કન્જક્શન ની તો હજી મેં વાત જ નથી કરી, જરીક પણ વાત નથી કરી. હવે પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ. રિપોર્ટિંગ વર્બ ની વાત કરું છું. વિધાન વાક્ય હોય ને તો એમાં ટોલ્ડ આવે, સેડ આવે, રિપ્લાઇડ આવે, આન્સર્ડ આવે. ટોલ્ડ ક્યારે આવે અને સેડ ક્યારે આવે? જ્યારે વાક્યમાં આગળનો કોઈ વ્યક્તિ છે અથવા તો પાછળ આગળ પેલી વ્યક્તિ છે, કોઈ એવી વ્યક્તિ છે કે જેમને નથી કોઈએ સવાલ પૂછ્યો, બરાબર, સવાલ પૂછ્યો જ નથી, તો ત્યારે તમારે શેનો યુઝ કરવાનો છે? ટોલ્ડ નો અથવા તો સેડ નો યુઝ કરવાનો છે. પણ
કોઈએ સવાલ પૂછ્યો છે અને એણે એનો જવાબ આપ્યો છે તો શું આવશે? કાં તો રિપ્લાઇડ આવશે કાં તો આન્સર્ડ આવશે રિપોર્ટિંગ વર્બ તરીકે. હવે હું વાત કરું પ્રશ્નાર્થ વાક્યની, તો પ્રશ્નાર્થ વાક્યમાં બે શબ્દ છે, એક છે ઇન્ક્વાયર્ડ અને બીજું છે આસ્ક્ડ. જ્યારે કોઈ સેન્ટેન્સમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તેમાં તમે કાં તો એમાં ઇન્ક્વાયર્ડ નો યુઝ કરી શકો છો કાં તો તમે તેમાં આસ્ક્ડ નો પણ યુઝ કરી શકાય છે. વાત કરીએ ઉદ્ગાર વાક્યની. હવે ઉદ્ગાર વાક્યમાં અહીંયા એક્સક્લેમ્ડ વિથ આવે છે. શું આવે છે? એક્સક્લેમ્ડ વિથ જોય, સોરો, આ રીતના શબ્દો આવે છે જે ભાવ પ્રમાણે જોઈન્ટ થાય છે. કોના પ્રમાણે જોઈન્ટ થાય છે? ભાવ પ્રમાણે જોઈન્ટ થાય છે. ત્યારબાદ કમ્પલસરી ટુ લાગે છે. ખુશીનો ભાવ હોય તો જોય આવશે, પ્રશંસાનો ભાવ હોય તો એડમાયર આવશે, દુઃખનો ભાવ હોય તો સોરો આવશે. ત્યારબાદ તમારે ત્યાં શું કનેક્ટ કરવાનું રહેશે? ટુ ને કનેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી સાંભળનાર વ્યક્તિનું નામ આવશે. સેમ એ રીતે આજ્ઞાર્થ વાક્યમાં પણ જો આજ્ઞાર્થ વાક્યમાં વિનંતી હોય તો રિક્વેસ્ટેડ નો યુઝ થાય છે. જો એમાં કોઈ પણ પ્રકારનું સજેશન આપેલું હોય તો એમાં શું આવશે? સજેસ્ટેડ આવશે. બરાબર, મતલબ કે સૂચન દર્શક શબ્દ આવશે. હુકમ હોય તો તેમાં શું આવશે? ઓર્ડર્ડ આવશે. તો આવા શબ્દ યાદ રાખી લેજો, આવા શબ્દને તમારે રટી લેવાના છે. એના સિવાય અન્ય વાક્ય આપેલા છે જેમ કે થેન્ક યુ આપેલું છે, વેલકમ આપેલું છે, સોરી આપેલું છે. તો જસ્ટ કોઈએ એમ કહી દીધું છે થેન્ક યુ સો મચ, વેલકમ, સોરી, તો તમે ત્યારે યુઝ કરી શકો છો ત્રણ શબ્દ. જેમ કે ફર્સ્ટ હું કહીશ થેન્કડ હિમ ઓર થેન્કડ હર. સેકન્ડ વેલકમ માટે શી વેલકમ્ડ હર અથવા શી વેલકમ્ડ હિમ. થર્ડ જે સેન્ટેન્સ હતું મતલબ કે સોરી, તો એના માટે હી એપોલોજાઇઝડ હર અથવા તો હી એપોલોજાઇઝડ હિમ અથવા તો બસ હા થઈ ગયું. બરાબર સમજાય છે? તો રિપોર્ટિંગ વર્બ તરીકે એ સેન્ટેન્સમાં એવા શબ્દ તમારે મૂકવાના રહેશે. હા, અપોલોજાઇઝડ. નેક્સ્ટ એના પછી હવે હું વાત કરીશ કન્જક્શનની. તો મોટા ઉપાડે હવે આપણે કન્જક્શનને પણ સમજી લઈએ. જેમ કે વિધાન વાક્ય હોય તો કન્જક્શન તરીકે ધેટ નો યુઝ થાય છે વાક્યને જોડવા માટે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો કન્જક્શન તરીકે ઇફ શબ્દ અથવા તો ડબલ્યુએસ શબ્દ પોતે આવે છે અથવા તો વેધર નો પણ યુઝ થાય છે. કોનો યુઝ થાય છે? વેધર. વેધર અને ઇફ બંને ઓપ્શનલ છે. જ્યારે કોઈ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડબલ્યુએસ શબ્દથી થઈ છે ત્યારે ત્યાં ડબલ્યુએસ શબ્દ પોતે આવશે. જ્યારે કોઈ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થઈ છે ત્યારે કન્જક્શન તરીકે શું આવશે? વેધર અથવા તો ઇફ. ભૂલતા નહીં. નેક્સ્ટ એના પછી હું વાત કરું એક્સક્લેમ્ડ વિથ જોય. આ સેન્ટેન્સમાં શું આવશે? તો બેટા આ સેન્ટેન્સમાં પણ ધેટ જ આવશે. આજ્ઞાર્થ વાક્યમાં કાં તો ટુ આવશે કાં તો નોટ ટુ આવશે. બરાબર, કાં તો ટુ આવશે કાં તો નોટ ટુ આવશે. તો હવે તમને આઈડિયા આવી જ ગયો હશે કે ક્યારે ટુ આવશે ક્યારે નોટ ટુ આવશે. આવી ગયો આઈડિયા? ક્યારે ટુ આવશે? હકાર વાક્ય હોય ત્યારે ટુ આવે અને નકાર વાક્ય હોય ત્યારે શું આવશે? નોટ ટુ આવશે. તો આને યાદ રાખી લેજો, દિલ, દિમાગ અને ઝહનમાં બનાવી લેજો. ઝહન બને હા તેરી પી જાવા પૂરી નું પૂરે કે પૂરા એસે પી જાના. ભલે ગીતનો મિનિંગ જેવો હોય એવો પણ આપણને સમજાય એવો મિનિંગ કાઢીને આપણે એને સમજી લઈએ કે જેથી કરીને ટોપિક પણ આપણને સમજાય જાય, ગીત પણ ગવાઈ જાય અને માઇન્ડ ફ્રેશ પણ થઈ જાય અને વાંચવાનું થોડુંક બોરિંગ પણ ના લાગે, કંટાળો પણ ના લાગે. બરાબર છે? એટલે આ એક યાદ રાખી લેજો. આ જોડી છે, જોડીને યાદ રાખી લેજો. વિધાન વાક્યમાં કાં તો ટોલ્ડ આવશે કાં તો રિપ્લાઇડ આવશે. પ્રશ્નાર્થ વાક્યમાં કાં તો ઇન્ક્વાયર્ડ આવશે કાં તો આસ્ક્ડ આવશે. આમાં એક્સક્લેમ્ડ વિથ જોય આવશે. આમાં આજ્ઞાર્થ વાક્યમાં રિક્વેસ્ટેડ આવશે કાં તો સજેસ્ટેડ આવશે કાં તો ઓર્ડર્ડ આવશે. અને અન્ય વાક્યમાં મેં તમને જે એક્ઝામ્પલ આપ્યા એ એક્ઝામ્પલ આવશે. તો આ બધી વસ્તુ યાદ રાખજો. આ બધી વસ્તુ જે છે રિપોર્ટેડ સ્પીચમાં આવશે. બરાબર, આજે છે તમારું 12th સ્ટાન્ડર્ડમાં પણ સાથ આપવાનું છે, ત્યાં પણ તમારી સાથે આવશે. ન કોઈ થા ન કોઈ હૈ जिंदगी में इनके सिवा, तुम देना साथ इनका, ये देगा साथ तुम्हारा. બહુ જૂનું ગીત છે, યાદ છે? કદાચ તમે આવી લિરિક્સ સાંભળી હશે. ના કોઈ થા ન કોઈ હૈ जिंदगी में हमारे सिवा. हमारे सिवा નો આવે, तुम्हारे सिवा, तुम देना साथ मेरा. તો આના જેવું છે. બરાબર, तुम्हारे सिवा. પણ આને બસ તમારે આને એ રીતે જ યાદ રાખવાનું છે. બરાબર, 12માં અહીંયા તમારી સાથે હશે એટલે તમારે આને તમારી સાથે રાખવાનું છે જેથી તમારો સાથ આપી રાખે. ઠીક છે? ચાલો, માય ફેવરિટ. તમારા કયા ગીત ફેવરિટ નથી મને કહો. तुम देना साथ मेरा,
मैं दूंगी साथ तेरा जब तक है सांस कभी सास की कभी બહુ કી એવું કંઈક આવે છે. એક્ઝેક્ટલી શું આવે છે જસ્ટ આઈ રિયલી ડોન્ટ નો. દિલ મેં આયા ગા દિયા. ઓકે, હવે અશિફા કહે છે મેમ બસ હવે અમારા કાનમાંથી લોહી નીકળવા મળ્યું છે. અમારી આંખો જે છે, અમારી આંખોમાં ઊંઘ હતી, એ ઊંઘ ઉડી ગઈ છે. અમારી તહેસ નહેસ બોલી ગઈ છે અમારી ઊંઘની. પ્લીઝ મેમ હવે ગીત નહીં ગાઓ. ગીતનું તો તમે મર્ડર કરી નાખ્યું છે. પ્લીઝ મેમ હવે તમે નહીં ગાઓ પ્લીઝ. નાવ ચાલો, થેન્ક યુ સો મચ કે તમે મારા આટલા મોટા વખાણ કર્યા, એમના માટે તમારો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. પછી છે ને એક્સક્લેમ્ડ વિથ ના મેં તમને કેટલાક સ્ટેપ શીખવાડ્યા હતા. જેમ કે એક્સક્લેમ્ડ વિથ સોરો આવી રીતે લખી શકાય, ટુ પછી કર્મનું નામ. એક્સક્લેમ્ડ વિથ જોય પછી આવી રીતે લખાય. એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ પછી આ મતલબ કે બધાને ઉદ્ગાર વાક્યના એક એક એક્ઝામ્પલ આપણે જોયા હતા કે પ્રશંસા હોય તો આવી રીતે કરવું, આમ કરવું, એમ. સમજાણ? હવે એક એક્ઝામ્પલ લીધેલું છે કે જેને હું વિચારું છું કે સોલ્યુશન કરાવું. ચાલો તો હવે હું તમને અહીંયા સોલ્યુશન કરાવીશ તો બધા અહીંયા આન્સર આપશે. અરે ના ના બેટા, અરે ના 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 ના, અરે ના બેટા, અરે ના ના ના, અરે સોરી નહીં કે, સોરી નહીં કે. હું હવે તું ભાઈ મારા સર ઉપર તું પાપ નો ઢગલો કરવા ઈચ્છે છે કે ભાઈ હું કોઈની પાસેથી સોરી બોલાવડાવું? યાર નહીં. મારી એક ફ્રેન્ડ હતી, મતલબ કે એમ કહેતી કે થોડાક પાક પરવા જોઈએ. હું એમ કહું ને પાપણી મરાય નહીં, અને એટલે કોઈ જીવ હોય ને, કોઈ બાવ હોય ને, બાવ આપણે જોઈ જઈએ, બી જઈએ એમ, એટલે આપણે તો એને ઘા કરી દઈએ તો ઈ છે ને મારી નાખતી. એટલે હું એને કહેતી પાપણી એને નો મરાય, જવા દે ને, ઘા કરી દે ને એને, કે એની રીતે એ જતું રહેશે. એટલે એ એમ કે થોડાક પાપ કરી લેવાય. પછી આપણે ગંગામાં જશું તો આપણે શું ધોશું? આપણી પાસે પાપ જ નહીં હોય તો આપણે શું ધોશું? મેં કીધું પતી ગયું. આ ગંગાને આવી રીતે બસ આવી રીતે કર્યા કરશે. ગંગાને કઈ રીતે? પછી એની ઉપર બહુ બધા મોટા મોટા એક્સક્યુઝ ચાલ્યા હતા કે કઈક ગંગા મેલી થઈ જશે તો એનું પાણી આપણે બોટલમાં મતલબ પાપ એમાં ધોઈ નાખશું. મેં કીધું હા એ વાત સાચી છે, પાપ આપણે એમાં ધોઈ નાખશું. પછી એના ઉપર તો બહુ મોટું ચાલ્યું હતું કે ગંગાનું પાણી, પાછું એ જ ગંગાનું પાણી આપણે ઘરે લઈને આવીએ છીએ કે જે ગંગાના પાણીમાં આપણે પાપ ધોવા જઈએ છીએ, જે ગંગાના પાણીમાં આપણે પાપ ધોવા જઈએ છીએ, એ ગંગાના પાણીને આપણે પવિત્ર પાણી સમજીને આપણા ઘરે લઈ આવીએ છીએ કે એ બાને આપણું ઘર પવિત્ર થઈ જાય. એટલે મેં કીધું આ લોકોએ પવિત્રતાની તો 1, 2 અને 3 કરી નાખી. ચાલો આપણે ભાગીએ અને આપણે કામે લાગીએ, કારણ કે એ ગ્રુપને આપણે પોગી નથી શકવાના. એમની પાસે, મિત્ર પાસે છે ને દરેકનો એક્સક્યુઝ હોય છે. એક્સક્યુઝમાં એમણે પ્રો લેવલનું યાર ડિગ્રી લઈ લીધી હોય છે. એટલે કોઈ પણ વાત તમે એમની સામે રાખશો એટલે એની પથારી ફેરવી નાખશે. બરાબર છે? નવું ખાતું ખોલવાની છે, દીદીનું ખાતું ખોલવા. હવે કરમ કરો, ફલકી આશા મત રાખો, હાલતા થાવ. એવું મને ન આવડે. કરમ કરવાના, એનું ફળ મળવું જ જોઈએ. કરમ કરો, ફલકી આશા નહીં કરો. યાર ફળ માટે તો આપણે કરમ કરીએ છીએ, એ હું ફળકી આશા ન રાખે. એ લખાયેલું હશે એની સાચું હશે અમુક અંશે કે ભાઈ કરમ કરો, ફળકી આશા નહીં રાખો. તો કોઈ પણ, મને એવું નથી લાગતું કે ફળની આશા રાખ્યા વગર કોઈ પણ આ પૃથ્વી ઉપર કરમ કરતું હશે. બરાબર છે? ઇવન પેરેન્ટ્સ, ઇવન આપણે, ઇવન ગુરુ, મને જ લઈ લો તમે. તમને શું લાગે કે હું આ બધા કર્મ કરું છું? હું આમ શોખમાં હાલતા થાવ, મને આને બદલે સેલેરી મળે છે. ચાલો નેક્સ્ટ. વધારે પડતું સાચું ન બોલાઈ ગયું? કઈ નહીં, હાલો બોલાઈ ગયું તો બોલાઈ ગયું. હવે પણ જોઈ લો, હવે આવી જાઓ, ભેગું કરી દો અને આપણે જોઈએ. તમે મારા વાલા છો તો પછી સાચું બોલી દેવાનું તો પછી હે લેટ નો સ્પેલિંગ LATE લેટ. લ્યો એમાં હું ન્યા કેટલો અઘરો સવાલ પૂછ્યો. એટલો બધો અઘરો સવાલ ન પૂછાય. કુછ જ્યાદા હી સચ બહાર આ ગયા. સાચી વાત છે. સાચું એમ બધાને કડવું જ લાગે કા? સાચી વાત છે, કડવું લાગે. નહીં મને ક્યારેક એવું લાગ્યું કે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ દિવસ ક્યારેક કોઈ પણ કાર્ય જે છે આમ નથી કરતા. આટલા અનુભવ પછી, આટલી લાઈફ જોઈ, એવા વ્યક્તિઓને આપણે મળ્યા, ટીમને એવી રીતે આપણે મળ્યા, લોકોને જોયા, લોકો સાથે વાત કરી, એ અનુભવ પરથી મને આ જાણવા મળ્યું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કોઈ પણ પ્રકારના ફાયદા વગર ક્યારેય નથી કરતી.
અમુક લાગણીઓ છે, અમુક ઇમોશન છે, અમુક ભાવનાઓ છે, અમુક ફિલિંગ છે. એ ફિલિંગ જે છે એ ફળ વગરની જરૂર હોય છે. કાં તો એના શોખ માટે કરતા હોય, કાં તો એને ગમતું હોય એટલા માટે કરતા હોય. તો એની પાછળ ક્યાંક ને ક્યાંક એની પસંદગી છે, ક્યાંક ને ક્યાંક એનો લાભ છે જ. ફોર એક્ઝામ્પલ, મને ક્યારેક ક્યારેક છોકરાઓ સાથે વાત કરવી ગમે, એમને મળવું ગમે. તમે અત્યારે શું ખાલી તમને તમારા નામ જ દેખાય, તમારા ચહેરા નો દેખાય. તો મારી એવી આશા ખરી કે હું તમારા ચહેરા જોઈ શકું, હું તમને મળી શકું, તમારી સાથે વાત કરી શકું. બાકી હું કામ, એની પાછળ કાંઈ નથી. એની પાછળ નથી સેલેરી, નથી મની કે કોઈ વસ્તુ નથી. પણ એની પાછળ લાલચ શું છે? મારી મળવાની, મારી પોતાની ઈચ્છા, કે મને ઈચ્છા છે એટલા માટે હું મળું છું. બાકી મારું મન ન હોય તો હું કોઈને બોલાવું નહીં. જયારે હું નાની હતી ત્યારે હું કોઈ 2 વર્ષ સુધી નહોતી બોલી, અને તમે નહીં બોલાવે. જોકે હું હોશિયાર હતી, 2 વર્ષ નહોતા થયા, 1.5 વર્ષમાં તો હું બોલતા શીખી ગઈ હતી. સમજાય છે? એટલે ક્યાંક ને ક્યાંક સેલ્ફ પર્પઝ હોય અથવા તો સેલ્ફ હોય. ચાલો જોઈએ, હવે આપણે આગળ સોલ્વ કરીએ. હવે પ્રકાશ કહે છે, હા બ્યુટીફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ. એ રીતાને કહે છે કે ભાઈ તું આ ડ્રેસમાં બહુ રૂપકડી લાગે છે. રૂપકડી, બ્યુટીફુલ એટલે શું થાય છે? સુંદર. અથવા તો તમે રૂપકડી કહી શકો, અથવા તો તમે હા મોજ, હા ઓ વાહ, આવી રીતે આપણે રિએક્શન આપતા રહેતા હોઈએ છીએ. જો કે હજી સ્કૂલમાં તો ખબર નહીં, સ્કૂલના લેવલમાં, કારણ કે સ્કૂલમાં તો હું ડાય હતી, એકદમ શાંત હતી. હું તમારી જેમ તોફાની નહોતી, હાવ શાંત હતી, સાચું હાવ શાંત હતી. કોલેજમાં કદાચ કોઈ નવા કપડા પહેરીને આવે છે, અથવા તો એમણે હેર વોશ કર્યા છે, અથવા તો એમને બિયર્ડ મતલબ કે સેટ કરાવી છે, સજધજ કે ઠાઠ ઠાઠ બાટથી આવ્યા છે, તો કે છે ઓ કઈક સ્પેશિયલ છે. બોલ બોલ, ક્યાં જવાનું છે? હા, એને મળો. અચ્છા, આવી રીતે ચાલતું હોય. ચાલો જોઈએ હવે આપણે. તો પ્રકાશ જે છે અહીંયા રીતાના વખાણ કરે છે. તો આ જે વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે, તો શું આવશે? એક્સક્લેમ્ડ આવશે. પ્રકાશ વખાણ કરે છે એટલે એડમાયર લખીશું. તો આન્સર શું બનશે? પ્રકાશ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. વખાણ કરે છે. પછી આપણે શું લખવાનું? પ્રેઝ પછી શું લખવાનું? કમ્પલસરી. પ્રેઝ પછી કમ્પલસરી શું લખવાનું? વાવ, અભિષેકે સીધું ધેટ વડે જોડી દીધું. આય ચાલે હો, આવી રીતે આ મેથડ થી લખશો ને તોય ચાલશે. શું લખવાનું? ટુ લખવાનું. બરાબર છે. અને ત્યાર પછી કોનું નામ લખવાનું? રીતાનું નામ લખવાનું. તો આપણે અહીંયા લખીએ રીટા. ત્યારબાદ આ જે વાક્ય છે એ વાક્યની ફોર્મેટ એવી ને એવી રહેશે કે એ વાક્યની ફોર્મેટ ચેન્જ થઈ જશે. એનો નકશો જે છે, નકશો ચેન્જ થઈ જશે કે એવો ને એવો રહેશે. કેવો ને કેવો રહેશે? એવો ને એવો નહીં રહે. એ વાક્ય જે છે સાદા વાક્યમાં ફેરવાઈ જશે. બરાબર? યસ. શું શેમાં ફેરવાઈ જશે દર્શી બેટા? વિધાન વાક્યમાં. હવે મહેશ કહે છે કે તમે કયો ઈ સાચું. એલા ભગવાન, સોરી, એલા મતલબ કે મહેશ ઓલાને કહેવાય ને, જે મહેશ કોને કહેવાય? મહેશ, વિષ્ણુ અને બ્રહ્મા, મહેશ અને વિષ્ણુ. તો મહેશમાં કોણ આવે? ઓલા શિવ ભગવાન આવે. એટલે લેવાઈ ગયું નામ, મહાદેવ. યસ, આપણા શિવ ભગવાન. જબ મન તેરા ઘબરાए और कुछ नजर ना आए तो ध्यान लगा कर बैठ और जब तू ओम नमः शिवाय. मारी फेवरेट लाइन છે. ચાલો, તો અહીંયા આ વાક્ય વિધાન વાક્યમાં ફેરવાઈ જશે. તો સબ્જેક્ટ છે અહીંયા યુ, ત્યારબાદ ક્રિયાપદ તરીકે અહીંયા તમને વર્બ તરીકે આપેલું છે લુક, ત્યારબાદ બ્યુટીફુલ એ થર્ડ સ્ટેપ પર આવશે અને ફોર્થ સ્ટેપ પર આવશે ઇન ધીસ ડ્રેસ. ચાલો ચેન્જીસ કરીએ. યુ એ સેકન્ડ પર્સન છે તો રીટાને આધારે શું આવશે? શી આવશે. લુક આપેલું છે તો લુકનું V2 નું ફોર્મ શું થઈ જશે? લુકડ થઈ જશે. લુકડ. હાઉ બ્યુટીફુલ છે તો ઈ હાઉ બ્યુટીફુલ નું શું થઈ જશે? વેરી બ્યુટીફુલ. તો આપણે અહીંયા કરીએ વેરી બ્યુટીફુલ. લાસ્ટ સ્ટેજ કયો હતો? ઇન ધીસ ડ્રેસ છે. તો ઇન ધીસ ડ્રેસમાં આપણે ઇન ધીસ ડ્રેસ કરીશું કે ઇન ધેટ કરીશું. હવે લુક એટલા માટે, લુકડ એટલા માટે કારણ કે કોઈ આ લુક જે છે એ V1 નું ફોર્મ છે. રાઈટ? લુક એ V1 નું ફોર્મ છે. તો હવે આપણે અહીંયા તો V2 નું ફોર્મ મૂકવાનું હોય ને, એટલા માટે શું આવશે? લુકડ આવશે. સમજાય છે? હા. તો હા, રાખ વિશ્વાસ, તું હે શિવ કા દાસ. એ પણ મસ્ત. તો અહીંયા આન્સર તરીકે ઇન ધીસ નું શું થઈ જશે? ઇન ધેટ ડ્રેસ. તો ડ્રેસ નું આપણે કરી નાખીએ ધેટ ડ્રેસ અને ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. રીટા કહે છે આઈ બોટ ઇટ ઓનલાઈન. મેં તેને ઓનલાઈન શું કર્યું છે? ખરીદ્યું છે. તો હવે અહીંયા રીટા સીડ. બરાબર? રીટા સીડ. કારણ કે નહીં, આપણે એ ખાઈ ગયા નહીં, એ ખાઈ ગયા. હા, થેન્ક યુ સો મચ યાદ કરાવ્યું એના માટે. તમે વાતો કરાવો છો ને એટલા માટે. બાકી હું એમ કઈ ભૂલાય નહીં.
મારી યાદશક્તિ એમ તો સારી છે. તો ફરીથી એ સવાલ પૂછે છે એન્ડ આસ્કડ, બરાબર, એન્ડ આસ્કડ રીટા અથવા તો આસ્કડ હર. હવે સવાલની શરૂઆત શેનાથી થઈ છે? WH થી. તો અહીંયા કન્જક્શન તરીકે પણ શું આવશે? WH શબ્દ પોતે આવશે. ફ્રોમ વેર. પછી આની વાક્ય રચના સાદા વાક્યમાં ફેરવાઈ જશે. જે રીતે ઉદ્ગાર વાક્યમાં વાક્ય રચના સાદા વાક્યમાં ફેરવાઈ ગઈ હતી, સેમ અહીંયા પણ WH જે છે એ કેમાં ફેરવાઈ જશે? સાદા વાક્યમાં. તો યુ એ શું છે? ફર્સ્ટ પર્સન છે તો એ પહેલા આવશે. ત્યારબાદ ડીડ અને બાય છે તો ડીડ એ સેકન્ડ પર આવશે, બાય એ થર્ડ પર આવશે અને ઈટ એ ફોર્થ પર આવશે. થઈ ગયું. ચાલો હવે ગોઠવો. હવે યુ સેકન્ડ પર્સન તો તેણીને આધારે યુ નું શું થઈ જશે? શી થઈ જશે. ત્યારબાદ અહીંયા ડીડ આપેલું છે તો ડીડ નું શું કરશો? અહીંયા તમે જો છે ને આ બોટ કરી નાખ્યું. તમારા કવિને ડીડ આરે હું આવે? હેડ આવે. ભૂલી ગયા છો? આ ટેબલ તમારે 5-5 વાર લખવાની જરૂર છે. ચાલો તો અહીંયા આન્સર શું આવશે? હેડ આવશે. તો આપણે અહીંયા મૂકી દઈએ હેડ. વેર શી હેડ બાય આપેલું છે તો અહીંયા બાય નું V3 નું ફોર્મ શું થઈ જશે? બોટ. તો આપણે અહીંયા કરીએ બોટ. ભાઈ તમે ભૂલ કરી છે, પરીક્ષામાં ભૂલ કરીને આવ્યા. હું તમને છે ને સાચું કહું છું, હારા વાત નહીં રે. હોમવર્કમાં આપી દો ટેબલ. હું નાના છો, તમને હોમવર્કમાં આપી દેવાનું હોય, ભૂલાય જ કેમ? દાંત કાઢે છે અહીંયા. હું એને ખીજાવું છું ને એને હસવું આવે છે. બોલો. હાવ એટલે હાવ નકટા છો. બી સિરિયસ પાછો. આવું બોલીને અમુક નો તું હસાવે છે, હિમાંશુ. સાયલેન્સ ક્લાસ. હા હિમાંશુ છે ને મોનિટર છે. ચૂપ. ચાલો એઝ ધ પિયા. હા ચાલ નેક્સ્ટ એના પછી જોઈએ. ભૂલતા નહીં એલાવ, ખાસ ભૂલ ન થાય. ભૂતકાળ હતું એટલા માટે હેડ પ્લસ V3 કર્યો. વર્તમાન કાળ હતું એટલે ભૂતકાળ કર્યો. બીજું ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કર્યો. ભૂલાય નહીં, ખાસ નોટ કરી લેજો. હવે રીતાએ જવાબ આપ્યો તો આપણે અહીંયા લખીશું રીટા રિપ્લાઇડ. શું આપ્યું? રિપ્લાઇડ. જવાબ આપ્યો. રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ. કોને આપ્યો? પ્રકાશને. તો પ્રકાશની જગ્યાએ હિમ લખો અથવા તો તમે નામ લખી દો તો પણ ચાલે. વાક્ય સાદું છે એટલા માટે ધેટ આવશે. આઈ એ ફર્સ્ટ પર્સન છે તો રીટાને આધારે શું થઈ જશે? શી થઈ જશે. અહીંયા બોટ આપેલું છે. ચલો બોટ નું શું થઈ જશે? બોટ નું શું થઈ જશે? હેડ બોટ. કરેક્ટ. હવે તમે નથી ભૂલ્યા. સરસ, સુધરી ગયા. એમને તમે નામ સીધા પાટા ઉપર આવી ગયા. આવવું જ પડે. મેડમ કીજા એટલે સીધા પાટા ઉપર આવવું જ પડે. તો આપણે અહીંયા હેડ બોટ કરી દઈએ. હેડ બોટ ઇટ ઓનલાઈન. તો આપણે અહીંયા લખી દઈએ ઓનલાઈન, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી ફરીથી પ્રકાશે સવાલ પૂછ્યો. આ એક લપણો છે, નકરો સવાલ જ પૂછ કરે છે. તો હવે આપણે ફરીથી અહીંયા પ્રકાશનું નામ લખીશું. હવે પ્રકાશ સવાલ પૂછે છે, ફરીથી પૂછે છે તો શું લખીશું? અગેન આસ્કડ લખીશું. બરાબર. શું લખીશું આપણે? અગેન આસ્કડ. તો મેં અહીંયા લખી દીધું અગેન આસ્કડ. હવે આસ્કડ કોને પૂછે છે? હર, તેણીને. શેનાથી સવાલ પૂછે છે? WH ક્વેશ્ચન થી. તો WH શબ્દ પોતે ત્યાં ને ત્યાં આવશે. તો ચાલો તો આપણે અહીંયા ચિપકાવી દઈએ WH શબ્દ તરીકે. આપણી પાસે છે હાઉ મચ. આ અક્ષર કેપિટલમાં ન આવે, સ્મોલમાં આવે તો એને સ્મોલમાં જ રાખજો. એને તમારાથી ભૂલથી પણ કેપિટલ ના થઈ જાય, ધ્યાન રાખજો. તો હાઉ મચ નું મેં અહીંયા હાઉ મચ રાખ્યું. હવે આપણે આ વાક્યને સાદા વાક્યમાં ફેરવી દઈશું. જેમ કે યુ એ કરતા છે તો એ ફર્સ્ટ સ્ટેપ ઉપર આવશે. ત્યારબાદ ડીડ એ સેકન્ડ સ્ટેપ ઉપર આવશે. ત્યારબાદ ક્રિયાપદ આવવું જોઈએ, થર્ડ સ્ટેપ ઉપર આવશે. ત્યારબાદ ફોર ઇટ જે આપેલું છે ચોથા સ્ટેપ ઉપર આવવું જોઈએ. ચાલો તો ફર્સ્ટ ઉપર યુ છે તો યુ એ સેકન્ડ પર્સન છે તો તેણીને આધારે યુ નું શું થઈ જશે? શી થઈ જશે. તો આપણે અહીંયા શું કરીએ? શી કરીએ. ત્યારબાદ તમને શું આપેલું છે? ડીડ પ્લસ પે આપેલું છે તો ડીડ નું શું થઈ જશે? હેડ થઈ જશે. તો આપણે અહીંયા કરીએ હેડ. ત્યારબાદ પેડ પે આપેલું છે તો પે નું શું થઈ જશે? પેડ થઈ જશે. અરે વાહ, ખીજાણી ત્યાં તો તમે સુધરી પણ ગયા. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે હૈ. આ કહેવત તમે કદાચ સાંભળી હશે. સાંભળી છે ને આ કહેવત? બસ હા, સાંભળી જશે. તો એના જેવું છે તમારું ખાતું. નેક્સ્ટ એના પછી લાસ્ટ જોઈએ. ખાલી તમને કીધું 2000 તો આને તમારે કેવું બનાવવાનું છે? ફૂલ આન્સર બનાવવાનો છે.
કેવો આન્સર બનાવવાનો છે? ફૂલ આન્સર બનાવવાનો છે. ચાલો તો હવે આપણે ફૂલ આન્સર બનાવીએ. તો રીતા જે છે એ રીતાએ રિપ્લાયડ આપ્યો, રીતા રિપ્લાયડ અથવા તો રીતા આન્સર્ડ, રીતા રિપ્લાયડ અથવા તો રીતા આન્સર્ડ, રીતા આન્સર્ડ. કોને જવાબ આપે છે? તો આ કોણ છે? પ્રકાશ છે. તો હવે આપણે અહીંયા પ્રકાશની જગ્યાએ હિમ લખીએ. આન્સર્ડ આપે છે, વાક્યને જોડવા માટે ધેટ લખીશું. હવે 2000, તો આગળ જે સવાલ પૂછ્યો હતો ને એના આધારે આપણે આ નાના અમથા સવાલનો ફૂલ આન્સર બનાવીશું. જેમ કે અહીંયા શી હેડ પેડ ફોર ઇટ 2000 રૂપીઝ, અથવા તો શી હેડ પેડ 2000 રૂપીઝ ફોર ઇટ, તેના માટે તેણે 2000 રૂપિયા ચૂકવ્યા. તો અહીંયાથી આપણે સૌથી પહેલા શી લઈએ, ત્યારબાદ હેડ લઈએ, ત્યારબાદ ક્રિયાપદ તરીકે પેડ લઈએ, ત્યારબાદ લઈએ 2000, પછી આપણે ડેશ કરીને લખી દઈએ ફોર ઇટ. તો આવી રીતે આપણે ઉપરના સવાલમાંથી સાદો જવાબ આપ્યો. કોઈ તમને પૂછે કે વુ આર હી, તો તમે એને શું કહેશો? સોરી, વુ ઇઝ હી, તો હી ઇઝ રોહન. વોટ ઇઝ ધેટ, તો ધેટ ઇઝ અ બોલ. બરાબર, આવી રીતે આપણે કહીએ ને સવાલમાંથી જ આપણે જવાબ બનાવતા હોઈએ છીએ. બરાબર, પછી આપણે વુ આર હી, હા મતલબ કે સમજો. પછી ત્યારબાદ કોણ છે કે how many trees are there in the garden, how many trees are there in the garden. તો આનું આપણે શું બનાવીએ? there are 10 trees in the garden. તો એ સવાલમાંથી જ આપણે નાના હતા ને ત્યારે જવાબ બનાવતા હતા. 6ઠા 7મા 8મા ધોરણમાં આપણે બનાવતા હતા, અને એને આપણે 2 સેમેસ્ટર સુધી બનાવ્યા. ફર્સ્ટ સેમેસ્ટરમાં હાઉ મેની ના સવાલ આવતા હતા, સેકન્ડ સેમેસ્ટરમાં હાઉ મેની ના સવાલ આવતા હતા. એટલે આપણે એને બહુ વાર રિપીટ કર્યા છે. 6ઠા ધોરણમાં શીખા, 7મા ધોરણમાં શીખા, પછી 8મા ધોરણમાં શીખા, 9મા ધોરણમાં શીખા. બરાબર, 9મામાં તો નહીં પણ 8મા સુધી આવતું હતું તમારે. આઈ થિંક 6, 7, 8 સુધી આવતું. પેલા હું આવડે ભણાવતી હતી એટલે મને યાદ છે, હજી યાદ છે. હજી એનો સિલેબસ ચેન્જ થયો અથવા તો એમની બુક ચેન્જ થઈ હોય, એમના ક્વેશ્ચન ટાઈપ ચેન્જ થયા હોય, તો ન્યાય મારું ધ્યાન હોય. બધે ધ્યાન રાખવાનું કે કઈ બુકમાં ચેન્જીસ થયા છે. મતલબ કે 1 થી લઈને 5 ધોરણ સુધી નહીં, પણ 6 થી લઈને 12 ધોરણ સુધી ગુજરાતી મીડિયમના અને ઇંગ્લિશ મીડિયમમાં. હજી ઇંગ્લિશ મીડિયમમાં બહુ ઓછી ખબર હોય, પણ સીબીએસઈ ના ઇંગ્લિશ મીડિયમમાં 9, 10, 11, 12 એની મને ખબર હોય, પણ એની આગળના જે છે એને કાચી પાકી ખબર હોય. એની ખબર હોય પણ કેવી હોય? કાચી પાકી હોય. પણ કોક જરીક એવું આમ પૂછી લો તો આપણે કહી શકીએ કે હા ન્યા આવું આવતું હતું, હા ન્યા તેમ થતું તો હતું, આમ થતું હતું. એક વખત બરાબર સમજાય છે. એટલે એ રીતે કચ્ચા પક્કા, બસ કચ્ચા પક્કા, કચ્ચા પક્કા કચ્ચા. સમજાઈ ગયું? ચાલો ડન અહીંયા સુધી. તો આજના સેશનમાં આપણે 2 ટોપિક સમજ્યા, એક યુનિટ 7 અને બીજું રિપોર્ટેડ સ્પીચ. બાકીના એક્ઝામ્પલ જે છે આગળની જે પીડીએફ ફાઇલ છે એ આગળની પીડીએફ ફાઇલમાંથી એક્ઝામ્પલ લઈને સોલ્વ કરી લેજો. અથવા તો તમારી પાસે ગ્રામર ગીતા બુક હશે તો ગ્રામર ગીતાના બુકમાંથી પણ એક્ઝામ્પલ લઈ લેજો અને એ એક્ઝામ્પલને સોલ્વ કરજો. થિયરી બેઝ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, ટ્રાય કરજો. બરાબર છે? બબ્બર શેર અને બબ્બર શેરની નથી બોલતા હવે તમે? અચ્છા, એવું તમને ગમે હું રોજ આવીને બબ્બર શેર અને બબ્બર શેરની બોલું? તો આપણે બોલશું પોલ દી પોલ દી બોલી દો હવે, બોલી દો. પોલ હવે ગયો. હવે શું છે પોલ ને? હવે શું છે પણ પોલ? હવે લેક્ચર પૂરો થઈ ગયો. કરી દઉં એકવાર? હાલે, કેટલા દિવસથી આમે નથી ખોલ્યો, કાલે નહોતો ખોલ્યો, આજ તો કરી દઈ. કા હું પોલ ન કરું ને તો મેસેજ આવે અમારા ગ્રુપમાં. અમારા શિક્ષકોનું ટીમ છે અને બીજા ઘણા બધા છે, એટલે એમાં તરત જ આવે કે પોલ યુઝ નથી થતા. પછી ત્યાં છે ને ટેગ કરેલા હોય, @ કરીને ધ્રુવી સુતરિયા અથવા તો ધ્રુવી મેમ એવી રીતે ટેગ કરેલા હોય. 2-3 મારી આરે હોય, હું એકલી ન હોઉં, કારણ કે ભણાવવાનું ક્યાંય ભૂલાઈ જતું હોય એટલા માટે. એમ જાણ નક્કી તમે બેંક બેચર બની જશો. ટીચર મને મારી માફી આપો ને પ્લીઝ. માફી શેના માટે? તમે મોડા આવ્યા એટલા? અરે રે આદિત્ય, ઇટ્સ ઓકે, ટેક અ ચીલ પીલ યાર બ્રો, ટેક અ ચીલ પીલ. કોઈ બાત નહીં, મોડે આયે દુરસ્ત આયે. એક્ઝામમાં તોડી લેજો, ફોડી લેજો, કાંઈ વાંધો નહીં. એક લેક્ચરમાં મોડા આવ્યો તો ખુદને એક પ્રોમિસ આપી દે કે એ ચેપ્ટરમાં પૂરેપૂરા માર્ક્સ, એ ચેપ્ટરને લગતો જે પણ ક્વેશ્ચન પૂછાશે એમાં પૂરેપૂરા માર્ક્સ લાવીશ. અથવા ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ભૂલથી મેં ના પર ટચ કરી દીધું, ફરી કરો ને પોલ. ભૂલથી ખોટાળા, પણ તે ના પર ટચ, 1 મિનિટ, ના પર ટચ કોણે કર્યું હતું? ભૂલથી. ના પર, હા પર નહીં, ના
મોજ પડી ગઈ, બસ મોજ જ પાડવાની છે. પ્રણવે, બીજું કોણ હતું? તો એમ નહીં, તો આમાં તો 100% બતાવે છે, તો આ પોલ શું કામની? કે અમુક પર્સન્ટેજ હશે કે 2-3 જણા ના પાડે તો નાના ઓપ્શન આવતું હશે, એવું હશે? એવું જ હશે કઈ. ટાઈમ પાસ વાળો થામાં, આપણે એમાં જ ભણવી છીએ. हाँ, असीफा नो बोला है, जिसकी थाली में खाकर उसी की थाली में छेद कर रहे हो. ચાલો, કઈ નહીં, એમાં હશે કઈક તો ફિટ હશે જ તે, કારણ કે ટેકનિકલ ઇશ્યુ આવી રીતે ન હોય, વારાઘડીએ ન થતા હોય. એવું કઈક હશે કે અમુક રેશિયામાં કોઈ કે ના પાડી હોય તો એના પર્સન્ટેજ ગણાતા હશે. હવે એકાદ જણ ના પાડે તો એના કાઉન્ટ નહીં થતા હોય. એકાદ જણ સાથે વધારે ક્વોન્ટિટી હશે, નંબર ઓફ સ્ટુડન્ટ વધારે હશે, તો એ પ્રમાણે રેશિયો આવતો હશે, હે ને? ચાલો, તો મેમ ફરી કરો. બધા ના પાડે તો શું થાય જોઈએ. ના રે ના, શું થાય વાળી? આ નાનું ઉપર જાય ને તો એમ કહે કે ઇંગ્લિશના ટીચર બહુ સારું નથી ભણાવતા, એટલે આપણે એને કાઢી મૂકીએ. હાલતા થાવ ના, ભૂલથી નહીં નો આપતા. તમારે હું મારા ઓનલાઈન પ્લેટફોર્મ થી કાઢવા લાગે છે, તમારે ઈ પર્પઝ લાગે છે, એલા એટલે ઉડાડી દેવો તમામ. એક શાયરી થઈ જાય, એલા શાયરી તો છે ને હું હાવ ભૂલી ગઈ છું. મારી પાસે એક શાયરીની સ્કિલ હતી કે શાયરીને કચરું કરવાની મારી એક આદત હતી. ગમે એવી શાયરી હોય, એ શાયરીને કચરું કરવાની આદત હતી. કયા વર્ષે ખબર છે? 2022-23માં, 2022-23 ના લેક્ચરમાં કચરું થઈ જતું હતું હાવ. થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ આભાર. ઘણો ઘણો ત્રણેય થઈ ગઈ ને? ઓકે, અને ક્યાં મૂકી છે? હવે એ ત્રણેય ફાઇલને ઉપાડીને ફાઇનલ જે ફોલ્ડર છે ને એમાં મૂકી દે. ઓકે, દી સાંભળો ને હવે. ઓકે, હું વાતો કરતી. મારા ફ્રેન્ડ્સ ને બહુ જ ગમે શાયરી ને. હવે હું શાયરી શીખી, આમ ભૂલી ગઈ છું. બહુ સમયથી શાયરી નથી કરી તમે બી. હવે આમ શાયરી આમ દિલમાં આવતી નથી. એમ અમુક વસ્તુ હોય ને કે જે આપણે પહેલા કરતા હોઈએ, પછી અમુક ટાઈમે આપણે ભૂલી જઈએ. આવી જાય આપણે રોજ બોલીએ એટલે, પણ અત્યારે તમે મને કહો ને એટલે આમ માઇન્ડ બ્લેન્ક થઈ જાય. તમારે કોઈ દિવસ એવું થયું કે તમને કોઈ, તમારી પાસે એ સ્કિલ ઓલરેડી હોય, પણ તમને કોઈ વ્યક્તિ એમ કે આ કર, ત્યારે તમારું માઇન્ડ બ્લેન્ક થઈ જાય. ત્યારે દી વસ્તુ બહાર ન આવે. બાકી આમ નેચરલી વસ્તુ બહુ નીકળતી હોય. થાય એવું? બસ અત્યારે શાયરીમાં એવું થાય છે કે કદાચ કોઈ સ્ટુડન્ટ મને એમ કહી દે ને કે મેમ શાયરી કરો, તો એ શાયરીમાં બસ આવું થઈ જાય. હવે મારે હમણાં મારી એક્ઝામ આવશે ત્યારે મારે શાયરી તૈયાર કરવી જ પડશે ને હવે. ઇંગ્લિશ બોલવી ત્યારે પણ તેવું જ થાય. ઇંગ્લિશમાં તો ન થાય, એમાં તો મને મજા આવે. હવે ઓકે, અરે રે વાતો કરવાની આમ હાવ નહીં બંધ કરવાની. ક્યારેક ક્યારેક બોલવાનું, સમજણ? હાવ મૂંગું નહીં રહેવાનું. તમને નો થાય, અમને થાય. હા, એમ અમુક કોઈ સબ્જેક્ટ જે નો ફાવતા હોય. ચાલો હવે અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. વાત ઉડાવ, મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી ટેક કેર, બાય એન્ડ જય હિન્દ મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ. જોકે આ તો થોડુંક ધીમું હતું, જોરથી બોલવાનું હતું. કઈ વાંધો નહીં, હજી આપણો એક સેશન આમાં આવશે જ. ઓકે, બાય, સી યા.